રાજ્યમાં ગોંડલ સતત ચર્ચામાં રહ્યા છે। પછી ગોંડલનું જે રાજકારણ હોય, બાહુબલી પરિવારો હોય કે અસામાજિક તત્વોનો આતંક, સતત ચર્ચામાં રહેતું ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને આ વખતે મામલો કંઈક અલગ છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગોંડલના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવ્યો છે। ગોંડલમાં રાજકીય દબાણના કારણે વિશ્વ હિન્દુ પરિષદના શહેર અધ્યક્ષ પિયુષ રાદડિયાએ રાજીનામું આપતા જ અનેક તર્ક વિતર્ક ચાલુ થઈ ગયા હતા। વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ શહેર અધ્યક્ષ તરીકે 6 મહિનાથી જવાબદારી સંભાળી રહેલા પિયુષ રાદડિયાએ પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દેતા ચર્ચાઓએ જોર પકડ્યું છે। રાદડિયાએ પોતાના રાજીનામા પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવતા રાજકીય અને પારિવારિક દબાણને કારણભૂત ગણાવ્યું છે, જેના પગલે સમગ્ર ઘટનામાં રાજકીય કાયદાવાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે। શું કહી રહ્યા છે પિયુષ રાદડિયા, તેના પર નજર કરીએ। આશરે 6 મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ, ત્યારથી લઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાયું હોય, કારણ કે મારા અધ્યક્ષ પદે રહેવાથી વધારેમાં વધારે લોકો જોડાય, પણ એ લોકો કેવા હોય કે એમને ગમતા ન હોય, પણ મારું કામ એવું હતું કે સનાતન ધર્મનું કામ કરવાનું છે। એમના વધારેમાં વધારે વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા જોડાય અને વધારેમાં વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય, એના માટેના મારા પ્રયત્નો હતા, જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં, જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય, તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય, જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું હોય। એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય, એવી એને માહિતી હોય, જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે, ધંધાકીય રીતે, પારિવારિક રીતે, જે કોઈ રીતે શક્ય બનતું હતું એ બધાને હેરાન કરવામાં આવતા હતા, જેથી 6 મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ। હું પદ ઉપર હોય કે ન કહું હોય, મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે, હું કરતો રહીશ। કયા પ્રકારના આક્ષેપો કર્યા છે, રાજીનામામાં નકેલા છે, કયા પ્રકારના એ લોકો ઉપર ટોર્ચરિંગ કરવામાં આવતું? એમ કે એના પરિવારમાં કોઈ વડીલ હોય તેમને બોલાવીને એમ કે ભાઈ તમારા પિયુષ સાથે રખડવું નહીં, એમના કોઈ ધંધા હોય, ટેન્ડર હોય તો ટેન્ડરમાં નડવાનું, કોઈ એમના વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હોય, કોઈ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું ભાઈ આ શું કામ આવું કરે છે, આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે। આવા ઘણા બધા પ્રકારના દબાણ થતા હતા, જેમ મારી પર કેમ કર્યું કે ખોટા ગુના દાખલ કર્યા, એવા ખોટી એટ્રોસિટી કરાવી, ગુજસી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા, પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા। હવે છેલ્લું અધ્યક્ષ પદ બાકી હતું, બધું લઈ લો તમ તારે, પણ અમે તમારાથી ડરવાના નથી, અમારી પ્રવૃત્તિ છે, અમે ચાલુ જ રાખવાના છીએ। આમ તો છેલ્લા ઘણા સમયથી પિયુષ રાદડિયા પણ સતત ચર્ચામાં રહે છે, પછી બની ગજેરા હોય કે કોઈ અન્ય કેમ ન હોય, આ બધા જ કેસમાં ક્યાંક ને ક્યાંક પિયુષ રાદડિયાનું નામ છે તે ગુંજી રહ્યું હતું। ને આ બધાની વચ્ચે જ્યારે પિયુષ રાદડિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે રાજકીય ગરમાવો આવ્યો છે, રાજકીય તર્ક વિતર્ક અનેક ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને જયરાજસિંહ જાડેજાનું નામ આ સમગ્ર ઘટનામાં આવી રહ્યું છે કે તેમના રાજકીય દબાણના લીધે ક્યાંક ને ક્યાંક તેઓ આ રાજીનામું આપવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને પિયુષ રાદડિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓને જે સમસ્યા હતી, જે દબાણ હતા, તેને લઈને રાજીનામું આપ્યું છે, બાકી તે અવિરત સેવાઓ કરતા રહેશે તેવું કહ્યું છે। ત્યારે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।